મિત્રો, હું સંજય બકોત્રા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં પાઠ 8મો કુદરતી સંસાધન આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. તો ચાલો આ વિડીયો શરૂ કરીએ. એ પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી બેલ આઇકન દબાવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો. સ્વાધ્યાય. ચાલો ત્યારે પ્રશ્ન 1 સમજીએ. પ્રશ્ન 1 સવિસ્તર જવાબ લખો. આ પ્રશ્નમાં આપણે નીચેના મુદ્દાઓ વિશે માહિતી આપવાની છે. પ્રશ્ન 1 સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો. અને પ્રશ્ન 2 છે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1ની ચર્ચા કરીએ. પ્રશ્ન 1 છે સંસાધન એટલે શું અને તેના ઉપયોગ વર્ણવો. તેનો જવાબ સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. ત્યાર પછી સંસાધનોના ઉપયોગો વિશે વાત કરીએ તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબકે તેની કોઈ ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. સંસાધનોના મુખ્ય ઉપયોગો નીચે મુજબ છે. ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ કાચા માલનો સ્ત્રોત. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. શક્તિ સંસાધનોની વાત કરીએ. શક્તિ સંસાધનો તરીકે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે ટર્બાઇન દ્વારા જ્યાં ધોધ હોય ત્યાં વિદ્યુત ઉત્પન્ન થતી હોય છે. ભૂમિ સંરક્ષણ એટલે શું અને તેના ઉપાયો. પ્રશ્ન નંબર 2, જેનો જવાબ આપણે આગળ જોશું. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે.
ભૂમિ સંરક્ષણના ઉપાયોની ચર્ચા કરીએ. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની આળમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. પ્રશ્ન 3. અહીં આપણે નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. બીજો પ્રશ્ન છે કાપની જમીન વિશે નોંધ લખો. અને ત્રીજો પ્રશ્ન છે કાળી જમીન વિશે નોંધ લખો. પ્રશ્ન 1. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. જવાબનું સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ આપણે અહીંયા જોઈએ તો જમીન નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે જમીન એ પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ છે જે ખનિજો, ભેજ, હુમસ અને સેન્દ્રિય તત્વોથી બનેલું છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. આ પ્રક્રિયામાં ખડકો તૂટીને નાના કણોમાં ફેરવાય છે અને વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટનથી સેન્દ્રિય તત્વોમાં ઉમેરાય છે. જમીનના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે? જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતાને આધારે પાડવામાં આવે છે. આ પરિબળો જમીનની લાક્ષણિકતાઓ નક્કી કરે છે જે તેના ઉપયોગ અને પાકની પસંદગીમાં મદદરૂપ થાય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ખવાણ અને ધોવાણ આ બંને પ્રક્રિયાઓ ખડકોને તોડીને નાના કણોમાં ફેરવે છે. સેન્દ્રિય તત્વો વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટનથી બનતા આ તત્વો જમીનને ફળદ્રુપ બનાવે છે. આબોહવાની અસરથી જમીનના ગુણધર્મો બદલાય છે. હવે આપણે પ્રશ્ન 2 જોશું. કાપની જમીન વિશે નોંધ લખો. જવાબનું સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ આપણે અહીંયા કરીએ. પહેલો પોઈન્ટ છે કાપની જમીન. આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ભાગમાં ફેલાયેલી છે. આ પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે તો જરૂરથી નોંધ કરજો. તે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ થઈ પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં જોવા મળે છે. તો આ પ્રશ્ન નકશાની અંદર પણ પૂછાઈ શકે છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં પણ તે મળે છે. નિર્માણ અને ગુણધર્મો. આ જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. તેમાં પોટાશ, ફોસ્ફરસ, એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે પરંતુ નાઇટ્રોજન અને હ્યુમસ ઓછું હોય છે. કઠોળ વર્ગના પાક લેવાથી નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. પાક. આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં જેવા પાકો લઈ શકાય છે.
કાપ નદીઓ દ્વારા લાવવામાં આવતી માટી અને ખનિજો, નાઇટ્રોજન વનસ્પતિના વિકાસ માટે જરૂરી પોષક તત્વો. હવે આપણે અહીંયા જોશું પ્રશ્ન નંબર 3. કાળી જમીન વિશે નોંધ લખો. જવાબનું આપણે સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ કરશું. કાળી જમીન. આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળ લગભગ 15% ભાગમાં ફેલાયેલી છે. તે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ગુજરાતમાં તે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. નિર્માણ અને ગુણધર્મોની ચર્ચા કરીએ. આ જમીન લાવાયિક ખડકો અને આબોહવાની અસરથી બને છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. તેની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે અને સુકાય ત્યારે તેમાં તિરાડો પડી જાય છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 1. જવાબનું સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ કરીએ. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું. ઉપાયો. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પ્રશ્ન 3. નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો. આ પ્રશ્નમાં આપણે નીચે આપેલા સવાલોના ટૂંકમાં જવાબ આપવાના છે. પ્રશ્ન 1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું. ઉપાયો. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયા તરાહથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વેડા પડેલા હોય તો ત્યાં આડબંધ બનાવવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પાયાના ખ્યાલો સાથે જોડાણ. પ્રશ્ન 2. પર્વતીય જમીનો કોને કહેવાય? તેમાં એમનો જવાબ જોઈએ. પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇન ના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. મુખ્ય લક્ષણો. ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે સ્તર પાતળું હોય છે. પાયાના ખ્યાલો સાથે જોડાણ. હિમાલય ભારતની ઉત્તર આવેલી પર્વતમાળા. ઊંચાઈ સમુદ્ર સપાટીથી અંતર. પ્રશ્ન નંબર 3. 3 પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. જવાબનું આપણે સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ કરીએ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. 1. 3 પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે.
તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. બીજો પોઈન્ટ, મુખ્ય લક્ષણો: રેતાળ અને ઓછી ફળદ્રુપ, ક્ષારોનું પ્રમાણ વધારે, સિંચાઈથી બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. પાયાના ખ્યાલો સાથે જોડાણ, રણ, ઓછી વરસાદવાળો વિસ્તાર, ક્ષાર, જમીનમાં રહેલા ક્ષારયુક્ત તત્વો, સિંચાઈ, કૃત્રિમ રીતે જમીનને પાણી પૂરું પાડવું. મને આશા છે કે આ સમજૂતી તમને પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવામાં મદદ કરશે. જો તમને હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો પૂછવા માટે નિસંકોચ રહો. લાવા, જ્વાળામુખી ફાટવાથી નીકળતો ગરમ પ્રવાહી પદાર્થ, ભેજ સંગ્રહણ શક્તિ, જમીનમાં પાણી જાળવી રાખવાની ક્ષમતા, કાર્બોનેટ, ખનિજ સંયોજન. પ્રશ્ન નંબર 4. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. આ પ્રશ્નમાં આપણે શું કરવાનું છે? ચાલો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્નને સમજો. દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો આપેલા હશે. આપણે એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. શા માટે આ જરૂરી છે? આ પ્રકારના પ્રશ્નો આપણી સમજણ અને યાદશક્તિને ચકાસે છે. હવે આપણે દરેક પ્રશ્નને વિગતવાર સમજીશું. પ્રશ્ન 1. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન. આ પ્રશ્ન પૂછે છે કે દુનિયામાં એવું કયું સંસાધન છે જે માત્ર એક કે બે જગ્યાએ જ મળે છે? ચાલો વિકલ્પો જોઈએ. પ્રશ્ન 1. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન. વિકલ્પ એ સર્વસુલભ સંસાધન છે. બી સામાન્ય સુલભ સંસાધન. સી વિરલ સંસાધન. ડી એકલ સંસાધન. જવાબનું વિશ્લેષણ. સર્વસુલભ સંસાધન આ તો બધે જ મળી રહે, જેમ કે હવા. સામાન્ય સુલભ સંસાધન આ પણ મોટા ભાગની જગ્યાએ મળી રહે, જેમ કે જમીન. વિરલ સંસાધન આ થોડી જગ્યાએ જ મળે, પણ એક બે જગ્યાએ જ નહીં. એકલ સંસાધન આ એવું સંસાધન છે જે દુનિયામાં ફક્ત એક કે બે સ્થળે જ મળે છે. એટલે જવાબ આવશે એકલ સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પ્રશ્નની સમજૂતી એટલે આપવામાં આવી છે કે જેથી કરી તમને વિકલ્પ વગર પણ આ પ્રશ્નનો જવાબ આવડી જાય. જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળવાવાળા પદાર્થોથી થાય છે. પ્રશ્ન 2. આ પ્રશ્ન પૂછે છે કે જમીન કેવી રીતે બને છે? કયા પદાર્થો ભેગા થવાથી જમીન બને છે? એના વિકલ્પ જોઈએ. એ ખવાણ અને ઘસારાથી. બી સ્થળાંતર અને સ્થગિતતાથી. સી અનુક્રમ અને વિક્રમથી. ડી ઉર્ધ્વ અને શીર્ષથી. જવાબનું વિશ્લેષણ. ખવાણ અને ઘસારો. પથ્થરો તૂટીને નાના થાય અને ઘસાય એનાથી જમીન બને. સ્થળાંતર અને સ્થગિતતા આ તો જગ્યા બદલવાની વાત છે, જમીન બનવાની નહીં. અનુક્રમ અને વિક્રમ આ કોઈ ખાસ પ્રક્રિયા નથી. ઉર્ધ્વ અને શીર્ષ આ જમીન બનાવવાની પ્રક્રિયા નથી. તો આથી સાચો જવાબ આવશે ખવાણ અને ઘસારાથી. એ પ્રશ્ન 3. પડખાવ જમીનનું અન્ય નામ શું છે? આ પ્રશ્ન પૂછે છે કે પડખાવ જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કાપની જમીન, લેટેરાઇટ જમીન, કાળી જમીન, રાતી અથવા લાલ જમીન. જવાબનું વિશ્લેષણ જોઈએ. કાપની જમીન આ જમીન નદીઓ દ્વારા લાવવામાં આવતી કાપથી બને છે. લેટેરાઇટ જમીન
આ જમીનનું નામ લેટિન શબ્દ લેટર પરથી પડ્યું છે, જેનો અર્થ ઈંટ થાય છે. આ જ જમીનને પડખાવ જમીન પણ કહેવામાં આવે છે. કાળી જમીન, આ જમીન કાળા રંગની હોય છે અને કપાસના પાક માટે સારી ગણાય છે. રાતી જમીન, રાતી અથવા લાલ રંગ, આ જમીનનો રંગ લાલ હોય છે અને તેમાં લોહ તત્વો હોય છે. આથી સાચો જવાબ છે લેટેરાઇટ જમીન, પડખાવ જમીનનું બીજું નામ. પ્રશ્ન 4. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવી છે. ખાલી જગ્યા મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવી છે એવું અહીંયા પૂછવામાં આવ્યું છે. તો આ પ્રશ્ન પૂછે છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે જમીનને કેટલા ભાગમાં વહેંચી છે. એના વિકલ્પો જોઈએ. વિકલ્પ A 7, B 16, C 5, D 8. હવે આપણે જવાબનું વિશ્લેષણ જોઈએ. પાઠ્યપુસ્તકમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આજથી સાચો જવાબ છે D 8. આ રીતે તમે દરેક પ્રશ્નને સમજીને જવાબ આપી શકો છો. યાદ રાખજો, ગોખવાની જરૂર નથી. સમજીને જવાબ આપો એટલે મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો. આભાર. થેન્ક યુ.